આજે દોસ્તો તમે જાણો છો પેનડ્રાઈવને CMD થી ફોર્મેટ કેમ કરાય। તો આજના સમયમાં પેનડ્રાઈવ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર ડેટાનું આદાન પ્રદાન કરવાની સાથે સાથે મ્યુઝિક, વિડીયો ફાઇલ્સને DVD અને LED ટીવી જોવામાં કામ આવે છે। ફોર્મેટ એક એવી પ્રક્રિયા છે જેમાં બધો ડેટા ડિલીટ થઈ જાય છે। ફોર્મેટ કરતા સમયે ઘણીવાર એરર પણ આવતી હોય છે। આ એરર હટાવી શકાય છે જ્યારે તમે CMD કમાન્ડો પ્રોપરથી ફોર્મેટ કરો છો ત્યારે કોઈ એરર નથી આવતી। CMDથી કંઈક આ રીતે ફોર્મેટ કરી શકાય છે, તમને આજે અમે સમજાવીએ। CMD પેનડ્રાઈવમાં ફોર્મેટ કરતાં પહેલાં એ વાતનો ખ્યાલ રાખવાનો કે તમારે એ ખ્યાલ રાખવાનો હોય છે કે અહીંયા જે ETH લખેલ છે તે યસ યાદ રાખવો છે। આ યસ યાદ રાખવો પડે છે જે તમે ફોર્મેટ કેવી રીતે કરી શકાય છે તે તમને આજે સમજાવીએ। સૌપ્રથમ તમારે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવું પડશે। સ્ટાર્ટ કર્યા પછી કમ્પ્યુટરમાં જાઓ, તમે માય કમ્પ્યુટર ઉપર ક્લિક કરો। હવે માય કમ્પ્યુટર ખોલો અને પેનડ્રાઈવનું નામ ચેક કરો। અહીંયા ETH છે તો આમ તમારે પેનડ્રાઈવનું નામ એસ યાદ રાખવાનું, એસ છે તો એસ યાદ રાખવાનું। ત્યારબાદ તમે સ્ટાર્ટ મેનુ ઓપન કરો અને ક્લોઝ કરીને સ્ટાર્ટ મેનુ ઓપન કરો। સ્ટાર્ટ મેનુ પર વિન્ડો R કરો તો પણ આપણે ખુલી જશે। અહીંયા આપણે દઈ શકો છો રન આવી ગયું છે। રનમાં તમે CMD ટાઈપ કરો। CMD ટાઈપ કર્યા બાદ આપણે અહીંયા લખેલ છે CMD ત્યાં ખુલ્યા બાદ ત્યાં લખવાનું આપણે ફોર્મેટ એસ અહીંયા લખવાનું। આ લખ્યા બાદ તમે એન્ટર આપી શકો છો। એન્ટર આપ્યા બાદ તમારી પેનડ્રાઈવ ફોર્મેટ થઈ શકતી છે। આવી રીતે તમે પેનડ્રાઈવને CMD દ્વારા ફોર્મેટ કરી શકો છો। હવે માય કમ્પ્યુટરમાં જઈ અને તમે એન્ટર આપ્યા પછી જોઈ શકો છો પેનડ્રાઈવ તમારી ફોર્મેટ થઈ ગઈ છે।